ચેનલ ઓફ વડોદરા। દુમાડ ગામે બાપા સીતારામ સેવા ભજન મંડળ દ્વારા બજરંગદાસ બાપાની પુણ્યતિથિની ઉજવણી કરવામાં આવી હતી। વડોદરા જિલ્લાના દુમાડ ગામે બાપા સીતારામ ભંડારો તેમજ લોક ડાયરો ભજન મંડળ તેમજ ગ્રામજનો દ્વારા પરમ પૂજ્ય સંત શિરોમણી શ્રી બજરંગદાસ બાપાની 48મી પુણ્યતિથિ નિમિત્તે શોભાયાત્રા, જાહેર ભંડારો તેમજ રાત્રે લોક ડાયરો દુમાડ મોક્ષધામ ખાતે હનુમાનજી દાદા તેમજ શંકર ભગવાનની મૂર્તિની સ્થાપનાનું આયોજન કરવામાં આવ્યું છે। બાપા સીતારામ ત્યારે બાપા સીતારામના ચરણોમાં વિનંતી કરી છે કે ભાવથી આવા સેવાકીય કાર્યો કરવાની શક્તિ આપે। તો ગાયક જયેશ બારોટ, સાહિત્યકાર અનિલ પંડ્યા, જાગૃતિબેન બારોટ, લોકગીતના દર્શન બારોટ મોટી સંખ્યામાં ગામના વડીલો અત્રે ખાસ ઉપસ્થિત રહ્યા હતા। ભાઈઓ બહેનોની હરિઓમ નમઃ પાર્વતી મતે હર 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 મહાદેવ। ઓ મેરે ભારત કા બચ્ચા બચ્ચા, ઓ મેરે ભારત કા બચ્ચા બચ્ચા, જય શ્રી રામ। આંખે કૈયા સુલા ધાર દો, તો આવ્યો નહીં ભાઈ યાર, હું અહીં રાતે આવી છું તમને બધાને મળવા માટે। બોલો જય શ્રી રામ। થેન્ક યુ। હું અહીંયા આગળ ભાઈ દુમાડમાં 20 વર્ષથી કામ કરું છું, બરાબર। અને આ છોકરાઓને એટલા બધા જોઉં છું। હું એક બ્રાહ્મણની છોકરી છું, બરાબર। એટલે હું એ બધા ગામ લોકોને, બરાબર। આજે પરમ પૂજ્ય સંત શ્રી બજરંગદાસ બાપાની 48મી પુણ્યતિથિ હોય અને બાપા સીતારામ સેવા ભજન મંડળ અવિરત ઘણા વર્ષોથી બાપાની તિથિ અહીંયા ઉજવતું આવ્યું છે। આજે 48મી પુણ્યતિથિ નિમિત્તે દુમાડ મોક્ષધામ ત્યાં ભોળાનાથની મૂર્તિનું સ્થાપન કર્યું છે, હનુમાનજી મહારાજની મૂર્તિનું સ્થાપન કર્યું છે, તેમજ બાપા સીતારામ બજરંગદાસ બાપાની શોભાયાત્રા દુમાડ ગામમાં રાખી ત્યારબાદ જાહેર ભંડારો અને અત્યારે ભજન સંધ્યા ડાયરાનું આયોજન કરવામાં આવ્યું છે। છેલ્લા કેટલા વર્ષથી કરો છો? આશરે છેલ્લા ઘણા વર્ષોથી 10 વર્ષ ઉપરથી અમારે આયોજન થતું આવ્યું છે। તેમજ બાપા સીતારામ સેવા ભજન મંડળ બીજા ઘણા સેવાના કાર્યો પણ કરતું આવ્યું છે, જેમ કે પશુ પક્ષી માટે ચણ હોય, ઘાયલ પશુઓનું સારવાર હોય, બીજા વગેરે ઘણા એવા કોઈ મોટો તહેવાર આવતો હોય ત્યારે પશુઓ માટે ઘાસચારો, ચોખા ઘીમાં કૂતરાઓ માટે શીરો, ઉત્તરાયણ પર આવા અનેક કાર્યો કરતું આવ્યું છે।